અને હવે આગળ વાત કરીએ તો ગોધરા તાલુકાના રતનપુર કાકડી ગામ પંચાયતની મહિલા સભ્યના પતિ અને ગોધરા તાલુકા પંચાયતની મહિલા સભ્યના પતિ વચ્ચેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે। આ ઓડિયો ક્લિપમાં ગોધરા તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા મહિલા સભ્યના પતિની સાંઠગાંઠથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હતી। ઓડિયોમાં દરેક લાભાર્થી પાસેથી 2000 રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ચર્ચા છે, જેના કારણે પંચમહાલ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ। આ ઘટનાએ સ્થાનિક વહીવટી અને પંચાયતી રાજની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા। સ્થાનિક લોકો અને સમાજના અગ્રણીઓ દ્વારા આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે, જો કે જીએસટીવીના વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું। પેલો વ્યવહાર કેમ લીધો? પણ વ્યવહાર તો લે છે જી યાર, કારણ કે લઈ એવું નહીં નાખવાનો। હા ભાઈ સાંભળો, મેં તમને શું કીધેલું, વિધવા છે અને તાલુકા સભ્ય તરીકે તમે પણ એ પ્રોત્સાહન આલો છો? અરે પ્રોત્સાહન નહીં હાલતા, પણ આ છે ને મને શું કે ખબર છે કે ભાઈ આ વસ્તુ કે થતી આવી છે બધા તમારા રતનપુર એક ઘર છોડે એને કોઈ પૈસા પાછા નાખી દે। હારું, વાત કરી લેશે, બરાબર છે? હારું, નહીં તો આખા ગામનું હું લિસ્ટ લઈને બે બધા જો લેખિત ને ઓડિયો રેકોર્ડિંગ કરી, વિડીયો રેકોર્ડિંગ કરીને આલીશ। એને કહો સમજો, વિધવાના પૈસા શરમ નહીં આવતી એને? તમને શરમ ના આવી કે તમે તાલુકા સભ્ય તરીકે વિધવાના પૈસા તમે માંગો છો? મોટા ભાગના વિધવા, મોટા ભાગના એવું નહીં તો પછી બધું આખું ગામનું ચાલુ કરું હું હમણાં ઘેર જ આવવાનો છું રહેવા। જેટલાના પૈસા લીધા હશે એ બધાના રિવર્સ કરો। વિધવા એટલે તમે સમજો છો યાર? તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, જે ઓડિયો ક્લિપ બહાર આવી છે, શું વિગતો છે? ચોક્કસથી જણાવ્યું, પંચમહાલમાં જે પંચાયતી રાજનો જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની પોલ છે તે ખુલ્લી પડી છે। ગોધરા તાલુકાના જે રતનપુર કાકડી ગ્રામ પંચાયત છે ને તેના સભ્ય છે, તેના મહિલા સભ્યના પતિ દ્વારા આ વાતચીત છે તે કરવામાં આવી છે તાલુકા પંચાયતના સભ્ય સાથે। જે હકીકત હાલ જાણવા મળી રહી છે, જે રીતે આવાસ યોજના છે ને આ આવાસ યોજનાનો લાભ જે લાભાર્થીઓને મળતો હોય છે તેના પેટે જે નાણાં છે તે 2000 રૂપિયાની રકમની જે ઉઘરાણી છે તે કરવામાં તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા કરવામાં આવી રહી છે। તે અંગેની વાતચીતનો ઓડિયો છે તે હાલ તો વાયરલ થયો છે। જી જી, આભાર રવિ માહિતી આપવા માટે।